જય શ્રી કૃષ્ણ મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને મેં 2 દિવસ પહેલાં એટલે કે આજે 22 તારીખ થઈ અને 20 તારીખે મેં એક પોસ્ટ મૂકી હતી કે બરવાડા ગામથી એક બેન અને એની 3 વર્ષની દીકરી ઘરેથી ગુમ થઈ ગયા હતા, તો એ લોકો મળી ગયા છે. અને બધા મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર કે મેં પોસ્ટ મૂકી હતી, એ પણ તમે લોકોએ શેર કરી, બીજા બધાએ પણ મૂકી હતી, એની પણ બધાની પોસ્ટ શેર કરી હતી બધાએ, એટલે તેના માટે બધાનો દિલથી આભાર. અને કાલે તમે વિડીયોમાં જોયું હતું કે અમે વેસ્ટમાંથી બેસ્ટ અને અત્યારે ટ્રેન્ડિંગમાં હાલે તેવું પર્સ જુઓ, તો પર્સ અમારું બની અને થઈ ગયું છે રેડી, 2 બાજુ કર્યું છે. તો કોમેન્ટ કરીને કહેજો કે આ ટ્રેન્ડિંગનું પર્સ તમે લોકોએ બનાવ્યું કે નથી બનાવ્યું, અને બનાવ્યું હોય તો કોમેન્ટમાં કહેજો અને ફોટો મૂકજો કે કેવું બનાવ્યું છે, અને ન બનાવ્યું હોય તો મારી જેમ જો આવી રીતે બનાવજો. વેસ્ટમાંથી બેસ્ટ, એક પણ વસ્તુ લીધી નથી, બધું ઘરમાં પડેલી વસ્તુનો ઉપયોગ કરીને બનાવ્યું છે. કેવું બન્યું છે? આજે મેરેજમાં જવાનું છે તો તમને આગળ વિડીયોમાં જોવા મળશે આ પર્સ સાડી સાથે. અને આજે અમારે વ્યારાબેનને પણ લેવા જવાના છે બપોરે એને તેડી અને પછી અમારે મેરેજમાં જવાનું છે. તો આજના વિડીયોમાં અમારે વ્યારાબેન પણ આવશે. ચાલો તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. હેલો મિત્રો, વાગી ગયા છે બપોરના 2 અને અમે લોકો નીકળી ગયા છે ઘરેથી. અને આફ્રિકા જઈ જમા. હા, હું એમ કે આફ્રિકા જઈશી, તો ચાલો આપણે મળીએ આફ્રિકા જઈ. કહેવાનું નથી કે આપણે ક્યાં જઈશી, મેરેજમાં જઈશી એટલું જ કહેવાનું છે, પણ કી બાજુ જઈશી નથી કહેવાનું. મેં કીધું ને આફ્રિકા જઈશ. પેલા તો આપણે ક્યાં જવાનું છે? રાધુન તેડવા જવાની છે પેલા, અને ત્યાં જઈને વ્યારાબેનને રેડી કરવાના છે. અત્યારે તો હોતી છે ને ત્યાંથી અમારે જવાનું છે ડાયરેક્ટ મેરેજમાં. હાય ખમા ઉભી થવા દો ને. બેઠી પાછી હાલો બાબા જઈશી. હાલ લી ઉઠી, હાલ દેખી મમ્મા ને. હાલ ઉઠો માં દીકરો, હાલો બાબા જવું છે. હાલો હરકુ પેલા જોવે કોણ છે, હજી નથી વર્તાતી મમ્મા. ખમો હવે વર્તા કોણ છે? કોણ છે? હજી નીંદર માં છો મમ્મી? યારા મમ્મા નથી આવતી. ઉભી તો રે. એ આઈના ગલામ નાખી દેજે. ઉપડી ઈ તો. મિત્રો જો અમે રિસોર્ટમાં પહોંચી ગયા છે પારેવડી ભેસાડ પાસે, એવું ખંભાળિયા રોડે ત્યાં. અને અમારી વ્યારાબેન છે ને જો ઝૂલી કરે છે. શું કરશો વ્યારા? રમશો ઝૂલી? પણ અમારી વ્યારાબેનને છે ને થોડીક બીક લાગે છે, એમ કે મમ્મા મને ઝૂલી કરાય, એમ પકડી, એમ એકલું નથી શકવું. જો અમે આવ્યા છે બધા મેરેજમાં પારેવડી રિસોર્ટમાં. ચાલો બધા કેતો વ્યારા, બધાને બોલાવો. કેમ બોલાવવાના હોય મેરેજ કરવા? બોલાવો. તો શું કરશો? પહોંચી ગયા છીએ પરબ. વ્યારા તું શું ખાવા બેઠી છે અહીંયા? આમ મમ્મા હામું જોઈને બોલ. મમ્મા હામું જો. પાણીપુરી ખાવી છે. કેટલી ખાવી છે? 2 આખી ખાવી છે. બધાને બોલાય ખરા. શું ખાવા? પણ પાણીપુરી. અમે જો પહોંચી ગયા છીએ પરબ. અમારી વ્યારાબેનને થોડીક વાર રખડવા લાવ્યા હતા. બેસી ગયા પાણીપુરી ખાવા. ચાલો બધા પાણીપુરી ખાવા. શું લેવું છે? એ શું છે ત્યાં? મારા વ્યારાબેન જાય બધા રમકડા છે ને, એ રમકડા દેખાય છે. શું લેવું છે? પાણીપુરી ખાધી, એવું કાંઈ લેવાનું નહીં હો. નથી લેવું ને કાંઈ? શું લેવું? હા બધા તો હવે વ્યારાબેન જોવા ડૉક્ટરની કીટ લેવડાવી. હા એમાં દવા છે જો પીવાની હે તો ટેબ્લેટ. જો ઇન્જેક્શન આપવાની છે કોઈ તો બતાય તો મમ્મા ઇન્જેક્શન ક્યાં છે? દેખાઈ ગયું ને ઇન્જેક્શન? તને તો દેખાય જ જાય ને.
હા એ ખોલવાનું ન હોય ઘરે જઈને આ ઓલી દીદી લઈએ આપણે લગ્ન કરવાના જ જો અહીં જો આપણું ડીજે આવી ગયું બેટા વરકોડો ચડી ગયો જો જો ક્યાં ડિસ્કો વાગે છે ના ના મમ્મીની નો આવ્યા હોય મમ્મીની અંદર જ હશે હે એ ના પાડતા હતા એ કે ન થાવું હોય એ કે ના ના કાકી નથી આવ્યા એ કંઈક લગ્નમાં ગયા અમે અહીંયા સૂપ પીવા બેઠા